ઓ રીટાબેન, તમારે તો ઘણા દી થઈ ગયા હો ઘરે આવવાને. ના ના, સીતાબેન હજી તો હમણાં જ આવી હતી. ક્યારે આયા તો? આપણી સુંદરી બીમાર હતી ત્યારે નથી આવી બોલાવા. એ મુઈ એને તો કેટલોય ટાઈમ થઈ ગયો. અને સુંદરી આજી થઈ ગઈ પછી તો તમે આયા જ નહીં. તમે બધાય આવજો, એક દી ચા નાસ્તો કરશું ને વાતો કરશું. કીટી પાર્ટી રાખી હે સીતાબેન? હોવે હોવે, કીટી પાર્ટી જ રાખી હે ને, તમે બધાય આવજો. કીડી આવી હે કયો કીટી પાર્ટી કરવા? એમાં તો આવું જ પડે ને, એમાં ના પડાય. ના ન જ પડાય ને, કાલ આવજો તો તારે. યાદ કરી લેજો હો, કાલ તમારે કઈ કામ નથી ને? અરે ના મુઈ, કાલ મારે કઈ કામ નથી. તમે આવજો એટલે બસ. કેટલાય દી થઈ ગયા ઘરે આવવાને. મેં તો કીધું કે આ લમડો કેમ નહીં વાળતી હું. એ મુઈ સીતા, પોતાના કામથી ઊંચા ન આવતા હોય હું લમણો વારીએ કે? હા ઈ તો હે હો. જુઓ સીતાબેન, અમે તમારા ઘરે આવશું પછી તમારે આવવાનું હે અમારા ઘરે. સાચી વાત છે હો રીટાબેન ની. નકર સીતાબેન તમે તો કોઈ દી નથી આવતા. ના ના, તો તારે ચોક્કસ આવીશ. કીટી પાર્ટીમાં શું મેચિંગ મેચિંગ કરશું? ના રે ના મુઈ, કીટી પાર્ટીમાં ચા મેચિંગ મેચિંગ કરવા જાય હોય નહીં આપણા પાસે. કરવું હોય તો થાય ને, લઈ આવી બજારમાં. તો પછી કીટી પાર્ટી હાટુ એક દી ખહેડવો પડે. ના હો ભાઈ, કાંઈ જરૂર નહીં ખહેડવાની ને, એમને આવજો તોય હાલશે. સીતાબેન ને તો બોરી ઉતાવળ લાગે. તેરે વડી ઉતાવળ છે. આજે જ વિચારતી હતી કે કીધવાના આવતા જ નથી તમે. કાલ આવશું બસ, પછી તમે આવજો. એ હા, અમે આવશું, પેલા તમે તો આવો. સુંદરી તો હાજી નરવી ફરે રહી ને. હો ઈ તો હવે ઘોડા જેવી થઈ ગઈ છે. હારું લ્યો, એને કહી કે દોરો છોડી ન નાખતી. ના ના, ઈ તો મેં એકવાર કીધું હે ને, એટલે વાહે કહેવાની જરૂર જ ન પડે. ઈ નહીં છોડે તો સારું કહેવાય. નકર અત્યારની છોકરીઓ તો કેસે શરમ આવે છે. કારા ધાગાની તો અમે ફેશન હે એટલે શરમ ના આવે ને. હા ઈ તો વાંધો ના આવે. રીટાબેન, તમારે ગુડા દુખતા તા તો શું કર્યું તમે? તમારે હરવા તો પડ્યા હે ને? હવે મને તો હરવા પડી ગયા હો. હા તો તમે શું કર્યું કે તમને મટી ગયા? ક્યાંની દવા લીધી હતી? એ મુઈ, હું તો કહું ને, તો ગુડા દુખતા હોય ને તો દવા લેજો જ નહીં. તો શું કરવાનું? તમે છે ને ખાલી આપણે એક્સરસાઇઝ કરાવો રોજ તો મટી જશે. તો તમે દવા નહીં લીધી? ના રે ના મુઈ, મેં દવા તો લીધી 2-3 વાર, પણ કઈ ફરક ના પડ્યો. પછી છેલ્લે છે ને હવે મેં કીધું કે લે એક્સરસાઇઝ કરું. ભૂતળીએ કેતી કે તમારે હાલવાનું ને એવું કેતી કે હવે હરવા થઈ ગયા. તો હારું લ્યો. મુઈ કસરત કરવાથી મટી જતું હોય તો કોણ એવી બધી દવા પીએ કા? એટલે જ ને મીએ મુઈ વડી દવા પીધી. અને દવા તો શરીર હાટુ ક્યાં હારી હોય છે? પેલી દવા તો બહુ ખરાબ હોય હો શરીર હાટુ. હાલો હાલો બાયું, હવે ઘરે નહીં જઈએ. કાલે સીતાબેને કીટી પાર્ટી રાખી છે તો આપણે એક તો તૈયારી કરવી પડશે ને. તેરે મુઈ તૈયાર થઈને આવજો, આપણે ફોટા પાડશું. હાલો તો આપણે એક તૈયારી કરીએ ને. સીતાબેન, મેં તો કોઈ દી કીટી પાર્ટી કરી નહીં, તે મને તો કાંઈ ખબર નહીં હો. કાંઈ લઈ આવવાનું કે એવું કંઈ હોય? ના રે ના મુઈ ચંપા, કાંઈ ન લઈ આવવાનું હોય તો તારે એમને એમ આવજે તૈયાર થઈને. એ હા લ્યો, તો નવરા થઈને આવીએ ને. હુએ નવરા થઈને જવાનું હોય ને. હાલો તો બાયું, ભલે હો સીતારામ, હું તો જાઉં હવે. સીતાબેને કીટી પાર્ટીનું આયોજન કરવું છે ને, તો મારે તો કેટલુંય કામ કરવું પડશે. અને હું તો ભૂતળીને કહીશ કે માથું બનાવી દેશે. તમારે કોઈને બનાવવું હોય ને તો આવી જાજો ઘરે. અમારી ભૂતળી તમારે બધાયને માથું બનાવી દેશે ને તૈયાર કરાવશે. હે રીટાબેન, તમારી ભૂતળીને મેકઅપનું આવડે છે? મુઈ આપણે તૈયાર થાય એવું તો આવડે જ ને છોકરીઓને. આવજો, ઈ તૈયાર કરાવશે. હારું લ્યો, તો હું આવીશ હો. રીટાબેન, હું આવીશ હો. મારા પાસે તો મેકઅપ એર્યો પણ તૈયાર થતા નથી આવડતું. ચંપાબેન, મેકઅપ ન લઈ આવતા હો. મેકઅપ મારા ઘરે એર્યો. તમે 2 લગાવશો ને તો કઈ ખૂટી નહીં જાય. ના ના મુઈ, મેકઅપ શું લઈ આવે? હા તો જેને તૈયાર થવું હોય ને એ આવજો મારા ઘરે. અમારે તો મારી છોકરીને વડ્ડો અસલ મેકઅપ આવડે છે. ઈ તો બારે તૈયાર કરાવવા જાય. તો અમારી ભૂતળીને તમારી છોકરી જેવો નહીં આવડે હો. ના ના મુઈ, આપણે ક્યાં એવું તૈયાર થવાનું હોય છે? આપણે તો સાદું સાદું તૈયાર થઈને જાશું. ઈ તમારે જેવો તૈયાર થઈને આવવું હોય ને એવો તૈયાર થઈને આવજો, પણ આવજો ખરા. એ હા પાક્કું આવશું સીતાબેન. હાલો તો બાયું, ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. એ મુઈ, તારું ઘર તો આમ પાસે છે, તાર નહીં હાલવું? ના ના રીટાબેન, મારે આમ પાસે જરીક કામ છે ને એટલે જાઉં છું રે. ઠીક, તો તમે કામ કરી આવો. कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन। मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। मारी माताना पगला ज्યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. હાલો તો બાયું, હવે આપણે જાશું. હવે હું જાઉં જ છે ને. હાલો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. ભલે હો, જય માતાજી. એ હા, જય માતાજી હો.
હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે હરે રાધા રમણ હરે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો तू दिखे या ना दिखे तू तेरी खुशबू खूब खूब इश्क है ये इश्क है इश्क है ये इश्क है કોની ખુશ્બુ હે ગોગડી તું તો ગીતે નથી ગાવા દે એવી તને આવા પ્રેમ ભર્યા ગીત જ યાદ આવે તો પછી ક્યાંથી ગાવા દઉં હા હો હવે સની મની આગળ હાલવા માંડ ગોગડી તને ખબર છે આ બાયું રહી ને એણે કાલે કીટી પાટી રાખી છે હે કીટી પાટી રાખી હે તેરે તને નહીં ખબર તને ક્યાંથી ખબર પડી મને તો ખબર પડી જ જાય ને ભાઈ કાહુ ન જાય કીટી પાટીમાં હારું લે એને કીટી પાટી રાખી આપણે એક ગોઠવીએ મુઈ ગોગડી તે મારા મનની વાત છીનવી લીધી બોલ હું એ જ કીધી હતી કે હવે તો સુંદરી હાજી થઈ ગઈ છે તે કક ગોઠવીએ અને મુઈ ગોગડી મને છે ને બે ઓર્ડર આયા બે શેના ઓર્ડર આયા મેકઅપના ઓર્ડર આયા છે બોલ તારે પાર્ટનર બનવું છે મેકઅપમાં શું આવે એનો નામે નથી આવડતા અને વળી ઓર્ડર આયા કોના આયા ગોગડી કાલ છે ને એને કીટી પાટી રાખી છે ને તો બાઈને તૈયાર થઈને ફોટા પાડવા છે તો મને કીધું કે તૈયાર કરાવજો તારા મેકઅપના પિંસામાં તો આઠાનોય નહીં આવે બાઈએ હારો પ્રોગ્રામ કર્યો નહીં કીટી પાટીનો તેરે મુઈ કેવો અસર પ્રોગ્રામ કર્યો જો અને કોને કરે છે કીટી પાટી બધી બાઈઓમાંથી એક જ બાઈ એવો વાયડા છે તો ઈ જ રાખે ને કોણ રાખે સીતાબેન હારું લ્યો તો ભલે મોજ કરે બીજું શું આપણે એક છોકરીઓ ભેગી થઈને નક્કી કરી કે શું કરવું છે ભૂતડી ઊભી વાતો ન કર આપણે છે ને મોડું થાય છે મોડું શું થાય ખૂટી નહીં જાય કઈ તને શું ખબર હોય ખૂટી જ જાય છે તને ખબર હે પાણીપુરી બપોર સુધી તો મન રહેશે હે પાણીપુરી વાળાને એટલા બધા ગ્રાહક આવે હે એ મુય વડા ગ્રાહક આવે હે અને પાણીપુરી વાળો કહેતો તો કે મુંબઈ વાળા આવે ને તો ઈ તો એક છોકરી 100 રૂપિયાની ખાઈ જાય બોલ ઈયાને પેટ હોતું હશે કે પટોળું આપણે શું મુય હાલવા મનને જો તું સાથ में हो तो जीतू जहां तू आवाज तो दे उड़ आओ वहां थोड़े तुम थोड़े हम और चाहिए क्या ओ बेलिया तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना घर घर नहीं लगता तू है तो डर नहीं लगता तू है तो गम ना आते हैं तू है तो मुस्कुराते हैं कि तेरे बिना सो नहीं सकते किसी के हो नहीं सकते ગોગડી હવે પાણીપુરી વાળો તો છે નહીં તો હાલને ઘડી ક્યાં બેહીએ ઈ તો નકઈ હવે ઈ જ થાશે અને હું એ કીધું તું કે ઊભી વાતો ન કર તોય રહી વાતો કરતી હતી ડાકલી તો ઘડીક વાર બંધ નહીં રહેતી ઈ તો નકઈ ના રે અને તે જમુઈ પાણીપુરી ખાવાની બાધા રાખી હતી તું રોજ પાણીપુરી ખાય તો છે આજ નહીં ખાય તો મરી નહીં જાય કઈ હા હો હવે ગોગડી તને ખબર છે છોકરીઓ છે ને છોકરા જેમ બધુંય કરી શકે એક વસ્તુ ના કરી શકે પૂછ કઈ છોકરાની જેમ છોકરીઓ બધુંય કરી જ શકે એવી એક વસ્તુ જ નથી કે ન કરી શકે મારા પાસે છે એવી વસ્તુ હા તો કે લે જો છોકરીઓ છે ને છોકરાની જેમ બધુંય કરી શકે પણ છોકરા એનો મોઢો બંધ રાખી શકે છોકરીઓ ના રાખી શકે વાહ તે તો 7 કરોડનો જવાબ આપ્યો ભૂતડી હાલો તો ગોગડી હવે શું કરશું પાણીપુરી વાળો તો ભાગી ગયો હવે શું કઈ ન થાય બે ઘડી ये चांद सा रोशन चेहरा जुल्फों का रंग सुनहरा ये नील सुजीली आंखें कोई राज इनमें गहरा तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया है ए भूतड़ी आ कायड़ी नो फोन बनावे है કે નહીં આવતો એલી ગોગડી કાયડી છે ને રોજ ફોન કરે જ અને એને જે થયું હોય ને એ બધુંય કે હે હારું લે પેલી આજ તો ફોન આવ્યો ને તો કીધી હતી કે એની કોલેજમાં છે ને બોલીવુડ ડે રાખ્યો તો ઈ વરી શું હોય મેં એમ જ પૂછ્યું હતું ઈ કીધી હતી કે કોક છે ને હિરોઈન કે હીરો જેવું છે ને બનીને જાય ને અને એની એક્ટિંગ કરવાની હે તો કાયડી હું બની હતી હું એ બિચારીને ક્યાં એવું બધું જડે કાંઈ ના બનીને જાય ઈ બધાને જોવે એલી કોક જોયા વાળું જુએ તો ખરું જ ને
અમુક ઐશ્વર્યા રાય ને અમુક દીપિકા પાદુકોણ ને એવું એવું બનીને આવે. બચારાની બેઇજ્જતી કરી નાખે. પોતાની શકલ જુઓ ને હું એને જુઓ. અત્યારે એલી ટ્રેન્ડમાં હાલે હે રહ્યું મોનાલિસા. ઈ બન્યું હશે ને કોક. ઈ તો ખબર નહીં હો. એલી આપણે કોલેજ ભણ્યા ને તો આપણે ટપ્પુ ને જેઠાલાલ ને દયા ને એવું બનીને જાત નહીં. હવે એવું બનાયો મજા આવે નહીં. એલી હવે કાઢીને કીધી આવવાનું હે. કીધવાની ગઈ છે હમણાં તો નજર જ નહીં માંડી આ બાજુ. એલી બચારીની એક્ઝામ આવે હેરી ક્યાંથી નજર માંડે બોલ. એની એક્ઝામ પૂરી થઈ જાય ને પછી કહેતી હતી 2-3 દી આવીશ. હારું લેતી હવે આ પાસે લમડો તો વાર. હવે તો સકલે ભૂલાઈ જાય હેરે. એલી તમે તો પાણીપુરી ખાવા નતા ગયા તો કેમ અહીંયા બેઠા હું કે પાણીપુરી ખાઈ આયા? ના રે ના હું અંજલિ આ ભૂતળી રહી તી. મેં એને કીધું કે હાલવા માંડ તો એ બોલ રહી ઊભી વાતો કરતી હતી. પાણીપુરી વાળો ભાગી ગયો. તો હાજે ખાજો હવે. હા હવે હાજે ખાજે તો શું એમાં આવી રામાયણ કરે છે. તું તો ચૂપ જ રહેજે ભૂતળી. ઈ તો બહુ અઘરું કામ છે ગોગડી. ચૂપ તો હું રહી જ ના હકું બોલ. તોય રહેજે. મુઈ અંજલિ અમે પાણીપુરી ખાવા આયા તો ને મિસ થઈ ગઈ બોલ. હવે કાઈ ન થાય. એને ઘરે જઈને ખાવી છે? ના રે ના કોણ જાય. તને ખબર છે અંજલિ આપણા ગામની બાયુ રહી ને એને કીટી પાર્ટી રાખી છે. કીટી પાર્ટી કરે હે? કીટી પાર્ટી કરતા નથી ને પ્રોગ્રામ બનાવ્યો છે. કાલ કીટી પાર્ટી રાખી છે અહીંયાને. કીટી પાર્ટી રાખી આપણે નહીં બોલાવે? એમાં બાયુ જાય છોકરીઓ ન જાય કઈ. તારી એ ઉંમર થઈ જાય ને એટલે તું એ કરજે કીટી પાર્ટી. તો હાલો ને આપણે એક પ્રોગ્રામ બનાવીએ. અમે ઈ જ કહેતા હતા અંજલિ. હુએ કે કાક આપણે પ્રોગ્રામ બનાવીએ તો મજા આવે. હાલો હવે ઘરે જાય ને ઈ પછી વિચારશું. તારે શું ઘરે લંકા લૂંટાઈ જાય હેરી? હા લે લૂંટાઈએ જાય કઈ નક્કી ના કહેવાય. પાણીપુરી વાળો તો ભાગી ગયો. હા તો હાલો બસ. ભૂતળી ને ગોગડી તમારા માટે હે ને હું એક ઓફર લઈ આવી હું. કેવી ઓફર લઈ આવી? જો છે ને આ ફેબ્રુઆરી મહિનો હે ને તો હમણાં ચોકલેટ ડે આવે છે રહ્યો. તમે મને મોટી ચોકલેટ આપજો ને હું તમને રોઝેલો ચોકલેટ આપીશ દિલવાળી. અમને તારી આ ઓફર મંજૂર નથી હો. સેફટી આ સોની મની હાલવા માંડ. મેં તો તમને મારું દિલ આપ્યું તો તમે એમાંય ના પાડી દીધી. લોજિક વાળી વાત નહીં. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया. हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा मानो. मुझको बनाया तेरे जैसे ही किसी के लिए कुछ तो है तुझसे राबता. जो तू साथ में हो तो जीतू जहां. तू आवाज तो दे उड़ आओ वहां. थोड़े तुम थोड़े हम और चाहिए क्या ओ बेलिया. तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं तेरा यार हूँ मैं. एक तू ही यार मेरा मुझको क्या दुनिया से लेना. धड़कन ये कहती है दिल तेरे बिन धड़के ना. एक तू ही यार मेरा मुझको क्या दुनिया से लेना.